નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના ખાન। 15 ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે, તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે। તારીખ બીજી ત્રીજીથી હવે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવ્યો છે। આશ્લેષા નક્ષત્રમાં આવતા હવે વરસાદી ઝાપટા શરૂ થઈ જશે। જો કે આશ્લેષા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે। પરંતુ લગભગ તારીખ 5-6 ઓગસ્ટથી લગભગ 12 ઓગસ્ટ સુધીમાં વરસાદી ઝાપટા પણ વધવાની શક્યતા છે। અને આ વખતે લગભગ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જે છે એ વરસાદની રાહમાં છે। કૃષિભાઈઓ વરસાદની રાહમાં હોવાથી આ વખતે તો લગભગ કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, જેનાથી મુરઝાતા પાકને જીવતદાન મળશે। પરંતુ ત્યારબાદ લગભગ તારીખ 6થી 10, 12 અથવા 15ની આસપાસ સુધીમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેતા મુરઝાતા પાકને સારું જીવતદાન મળવાની શક્યતા રહેશે। 15મી ઓગસ્ટ પછી એટલે કે આ સપ્તાહના મધ્ય ભાગ પછી ચોમાસું સક્રિય થવાની શક્યતા રહેશે અને તારીખ 15થી લગભગ 16-17 આસપાસથી વરસાદી ઝાપટા શરૂ થઈ જવાની શક્યતા રહેશે અને આ વરસાદી ઝાપટા મઘા નક્ષત્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે આ પાણી સારું ગણાતા કૃષિ પાકો માટે આ પાણી સારું ગણાશે। એટલે લગભગ 18થી 22 તારીખમાં કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। તો નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે। જો કે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે જાવકમાં કોઈ ઘટાડો કરવામાં નથી આવ્યો। હાલમાં ડેમની સપાટી 132.57 મીટર છે, એટલે કે 24 કલાકમાં 1 મીટરનો ઘટાડો જોવા મળ્યો છે। ડેમમાં પાણીનો સંગ્રહ 79.89% છે, જેમાં 4%નો ઘટાડો જોવા મળ્યો છે। તો ડેમમાં પાણીની આવક 1,72,302 ક્યુસેક થઈ રહી છે। નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી આવતા પાણીની આવકમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે। ગઈકાલે પાણીની આવક 4.50 લાખ ક્યુસેક હતી, તે ઘટીને 1.72 ક્યુસેક થઈ છે। જોકે આવક ઘટીને પણ નદીમાં પાણીની જાવક 3,95,891 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે। હાલ નર્મદા ડેમના 15 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચ અંકલેશ્વરમાં નર્મદા નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે અને હાલ વહેણ 20 ફૂટે સ્થિર છે। ઉપરવાસના વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી 4,74,083 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ભરૂચ વહીવટી તંત્ર તાત્કાલિક એલર્ટ પર છે અને હાલ ચાલતા દશામાના તહેવારને ધ્યાને રાખીને લોકો માટે સાવચેતીના આદેશ આપવામાં આવ્યા છે। 22 ફૂટે વોર્નિંગ લેવલ હોવા છતાં પાણીનું સ્તર 20 ફૂટ પહોંચ્યું છે, તેથી તંત્ર એલર્ટ મોડ પર છે। વરસેલા વરસાદથી જે નર્મદા ડેમ છે, નર્મદા ડેમમાંથી 4 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે। તેથી ભરૂચના જે નીચાણવાળા વિસ્તારમાં છે તે વિસ્તારમાં બંને તટે અત્યારે નદી વહી રહી છે। આપ જોઈ શકો છો દ્રશ્યો કે અહીં જે નદી છે નર્મદા નદી એ બંને તટે વહી રહી છે અને જે નીચાણવાળા અંકલેશ્વર અને ભરૂચના અમુક નીચાણવાળા વિસ્તાર છે એ વિસ્તારની અંદર અત્યારે બંને તટે નદી વહેવાથી તંત્ર સજ્જ થયું છે અને જે સ્થાનિક લોકો છે એમને બી ખસેડવાનો વારો આવી શકે છે। પરંતુ અત્યારે 20 ફૂટ એ અત્યારે નદી વહી રહી છે, જેનું જે વોર્નિંગ લેવલ છે તે 22 ફૂટે એનું વોર્નિંગ લેવલ છે હજુ સુધી ત્યાં પહોંચ્યું નથી અને પાણી સ્થિર થઈ ગયા છે। આપ જોઈ શકો છો કે અત્યારે ગત રોજ રાત્રે જે ટીમ હતી તંત્ર તરફથી તે ટીમ અહીં મૂકવામાં આવી હતી અને જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે આ ટીમ અહીં મૂકવામાં આવી હતી। અને અહીં જે દશામાનો તહેવાર છે આપ જોઈ શકો છો કે અહીં અત્યારે નદી કિનારે લોકો દશામાનો જે તહેવાર છે તે તહેવાર બનાવવા આવે છે। એમનો જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાને અહીં નદીમાં પધરાવવામાં આવે છે। એ પધરાવતા જે સુરક્ષા જોઈએ એ સુરક્ષા પણ અહીં જરૂરી બની રહી છે। અત્યારે જે પાણી છે
તે સ્થિર બન્યા છે. અત્યારે જો ઉપરવાસમાં વધુ વરસાદ પડે અને ડેમમાંથી પાણી છોડવામાં આવે તો તંત્ર તરફથી પૂરેપૂરા પગલાં લઈ જે સ્થાનિકો છે એ સ્થાનિકોને ખસેડવામાં આવશે. તે તંત્ર પણ તેના માટે એલર્ટ મોડમાં છે. હું ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ. તો બનાસકાંઠા જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતરો બેટમાં ફેરવાતા બાજરી, મગફળી સહિતના પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાક ધોવાઈ જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. ખેડૂતોની માંગ છે કે સરકાર નુકસાનનો સર્વે કરીને વળતર આપે. મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્રિત થઈને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં તેઓ જિલ્લામાં લીલી દુષ્કાળ જાહેર કરી સહાય આપવાની માંગ કરી આવેદનપત્ર આપ્યું છે. ઉનાળાની અંદર પણ ઉપરી કમોસમી વરસાદના કારણે અમારો જે ઉનાળુ પાક બાજરી અને મગફળી એ સંપૂર્ણપણે ખેતરની અંદર સડી ગયું છે, નાશ પામ્યો છે, કેમ કે પાણી ભરાઈ ગયું હતું. અને ચોમાસાની અંદર જ્યાં ખેતરોમાં પાણી હતા ત્યાં વાવેતર પણ થયું નથી. ક્યાંક ટેકરાવાળી જમીન ઉપર મેં વાવેતર કર્યું છે તો પણ એ પાણી ભરાવાથી એ બળી ગયું છે. પાક નિષ્ફળ થયો છે અને કોઈ કહેવાનું મતલબ અત્યારે જે તમે આવ્યું જુઓ તો જમીન બધી ધોવાઈ ગઈ છે. કોઈને વાવ્યું છે તો ઉગ્યું નથી અને ઉગ્યું છે તો બધું બળી ગયું છે. સતત વરસાદ થવાને કારણે કોઈક જગ્યાએ ખેડા નથી થયું, કોઈક જગ્યાએ વાવેતર થયું, એનું ધોવાણ થઈ ગયું છે વધારે વરસાદને કારણે. એટલે અતિવૃષ્ટિ જાહેર કરી અને ખેડૂતોને સહાય આપે એના માટે અમે કલેક્ટર સાહેબની કચેરીએ આવ્યા છીએ. સમાચારમાં આગળ વાત કરીએ સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે. સીસીટીવી દ્રશ્યો જાહેરમાં કાપડ દલાલની કઈ રીતે ઘાતકી હત્યા કરવામાં આવી છે અને આ દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે, જેમાં 80 સેકન્ડમાં 60થી વધુ છરીના ઘા ઝીંકવામાં આવ્યા અને હત્યા નિપજાવવામાં આવી છે. સુરતમાં ક્રાઇમ રેશિયો સતત વધી રહ્યો છે અને આ દ્રશ્યો વિચલિત કરનારા છે. તો સુરતમાં હૃદયને હચમચાવી નાખતો આ બનાવ, જાહેરમાં કાપડ દલાલની ઘાતકી હત્યા, 80 સેકન્ડમાં 60થી વધુ છરીના ઘા ઝીંક્યા. લિંબાયતના ડુંભાલ વિસ્તારનો આ બનાવ છે. સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે. 3 હત્યારાઓએ 60થી વધુ છરીના ઘા ઝીંક્યા હતા. કાપડ દલાલની ઘાતકી હત્યા સીસીટીવીમાં કેદ થઈ છે. હત્યા બાદ છરી ઉછાળતા હત્યારા સીસીટીવીમાં કેદ થયા છે. સુરતમાં કાપડ દલાલની ઘાતકી હત્યા કરવામાં આવી છે. લિંબાયત વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક કાપડ દલાલની 3 શખ્સોએ ક્રૂર રીતે ચપ્પુથી હત્યા કરી નાખતા લોકોમાં ભય અને રોષનો માહોલ છવાયો. મૃતક આલોક ઝંડારામ અગ્રવાલ પર 80 સેકન્ડની અંદર 60થી વધુ ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી. સવારે લગભગ 2:45 વાગે ડુંભાલ વિસ્તાર કાપડ દલાલ આલોક અગ્રવાલ ફોન પર વાત કરી રહ્યા હતા. તે સમયે અચાનક 3 શખ્સો ત્યાં આવ્યા. એક શખ્સે, જેણે લીલા ગ્રીન ટી-શર્ટ પહેર્યું હતું, પાછળથી હુમલો શરૂ કર્યો, જેણે 40થી વધુ છરીના ઘા ઝીંક્યા. બાદમાં અન્ય 2 શખ્સોએ પણ 20થી વધુ ઘા ઝીંકીને આલોકની નિષ્ઠુરતાથી હત્યા કરી. આ હત્યા બાદ હત્યારાઓ જાહેરમાં ચપ્પુ હવામાં ઉછાળતા નજરે પડ્યા છે. આ બનાવ બાદ શહેર હચમચી ગયું છે. આ દ્રશ્યોને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પોલીસ અધિકારી એસીપી VM જાડેજાના જણાવ્યા અનુસાર હત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થયું, પણ આપમેળે દેખાતા ફૂટેજ અને ટેકનિકલ પુરાવાઓના આધારે હત્યારાઓ ઝડપાશે એવું જણાવાયું છે. ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે ભય અને અસંતોષ જોવા મળી રહ્યો છે. અન્ય સમાચાર દાહોદથી. દાહોદના પોલીસ પોઈન્ટ નજીક ગાંધી ચોકમાં લૂંટનો બનાવ બન્યો છે. 1 લાખ રૂપિયા લઈ જતા વ્યક્તિ પાસેથી થેલો ઝૂંટવી લૂંટારાઓ ફરાર થયા હતા. ધૂમ સ્ટાઇલથી બુલેટ પરથી થેલો ઝૂંટવી લૂંટારાઓ ફરાર થયા છે. ગાંધી ચોકમાં 1 લાખની થેલીની ચીલ ઝડપ કરી ભાગ્યા લૂંટારુઓ. બાઇક સવાર 3 લૂંટારુઓને શોધવા પોલીસ તપાસમાં જોડાઈ છે. ત્યાં કોઈક હવે લબર મૂછ્યો હતો, જર્સી પહેરેલો હતો માણસ, તો એને એ ગાડી ઉપર જે બાંધેલી થેલી હતી લઈને ભાગ્યો. તો મને દુકાનદારે બૂમ પાડીને કીધું, કાકા તમારી થેલી કોઈક ચોર લઈને ભાગ્યો છે. તેઓ મેં ગાડી ટર્ન મારીને પાછળ દોડ્યો, પણ મેં બૂમ બી મારી કે ભાઈ ચોર મારી થેલી લઈને ભાગ્યો છે. પણ એ દોડતો આ બાજુ આવી ગયો.
ભાવનગરમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો છે. તળાજાના બાંભોર ગામ પાસેનો વિડીયો છે જે વાયરલ થયો છે. શિકાર કરતા સિંહોની પજવણી કરી સિંહ કરેલ મારણમાં સિંહ પોતાનો ખોરાક ખાઈ રહ્યો હતો, જેમાં કેટલાક લોકો દ્વારા ચીસો પાડી સિંહને ખલેલ પાડી રહ્યા હતા. સિંહની પજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. અન્ય સમાચાર સુરતથી. સુરતમાં બકરાચોર ગેંગનો આતંક સામે આવ્યો છે. કામરેજના ઘલા ગામે બકરાચોર ગેંગ ત્રાટકી હતી. પશુપાલકો જાગી જતા મચી નાસભાગ. કાર લઈને બકરાચોરી માટે આવ્યા હતા શખ્સો કારમાં 17 બકરાચોરીને ભાગતા ઝડપાયા છે. તસ્કરો ભરૂચ ટોલનાકા નજીક કાર મૂકીને ફરાર થયા છે. તો અમરેલીના જાફરાબાદ તાલુકાના છેલણ ગામ નજીક શિયાળનો આતંક. હડકવા ઉપડતા શિયાળે મહિલા સહિત 3 લોકોને બચકા ભર્યા. મહિલાને ગંભીર રીતે ઘાયલ થઈ છે. ગંભીર હાલતમાં અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. શિયાળને હડકવા ઉપડ્યા બાદ શિયાળનું મોત નીપજ્યું. જાફરાબાદ વન વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. અન્ય સમાચાર વડોદરાથી. વડોદરાના ગોરવા તળાવ પર દશામાની મૂર્તિ વિસર્જન સમયે અંધાધૂંધી સર્જાઈ. મૂર્તિ વિસર્જન માટે માત્ર 2 તરાપા હોવાથી અંધાધૂંધી જોવા મળી. માઈ ભક્તોને મૂર્તિ વિસર્જન માટે લાઈન લગાવવી પડી. કોર્પોરેશનની અવ્યવસ્થાના કારણે માઈ ભક્તો હેરાન થયા છે. ભક્તોને મૂર્તિ વિસર્જન માટે કલાકો સુધી રાહ જોવી પડી. ગોરવા તળાવ ખાતે દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તો મૂર્તિ વિસર્જન માટે આવે છે. કોર્પોરેશનની અવ્યવસ્થાને લઈને ભક્તોએ રોષ વ્યક્ત કર્યો છે. અન્ય સમાચાર છોટાઉદેપુરથી. છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ વિભાગ દ્વારા ચાલતી 59 આશ્રમ શાળા પૈકી 13 આશ્રમ શાળાની સરકારે ગ્રાન્ટ બંધ કરી દીધી હોવાનું સામે આવ્યું, જેના કારણે અભ્યાસ કરતા બાળકોને ઘરે જવાનો વારો આવી શકે. ઉલ્લેખનીય છે કે 30 ઓગસ્ટ 2024 તંત્ર દ્વારા આશ્રમની ઓચિંતી મુલાકાત લેવાઈ, જેમાં સામે આવ્યું કે મેન્યુ પ્રમાણે ભોજન નથી આપવામાં આવી રહ્યું. સ્ટાફને રહેવાની વ્યવસ્થા પણ નહોતી, જે બાબત પૂર્તિ કરતા સંસ્થાના હોદ્દેદારોને જાણ કરાઈ છે. ત્યારબાદ આ બાબતે આદિજાતિ વિભાગને પત્ર લખી જાણ કરતા આદિજાતિ વિભાગ દ્વારા રૂનવાડ આશ્રમ શાળાની ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે. આશ્રમ શાળાની ગ્રાન્ટ બંધ થયાને 10 માસ વીતી ગયા છે. હવે મુશ્કેલી ઊભી થઈ છે કે આશ્રમ શાળાના 460 જેટલા બાળકોને જમાડવા કઈ રીતે. ગ્રાન્ટ બંધ થતાં આશ્રમ શાળાને ચલાવવા મુશ્કેલી પડતા હવે વાલીઓ પણ તંત્રને ગ્રાન્ટ શરૂ કરવા માંગ કરી રહ્યા છે. તારીખ 30/8/2024ના રોજ સરકારશ્રીના અધિકારીઓ દ્વારા શાળાની મુલાકાત લેતા ભોજનાલય કાઢું છે તેવું મૌખિક સૂચન કરેલું અને રંગરોગાન કરવાનું સૂચન આપેલું હતું. અમે દિન 3માં રંગરોગાન કરી અને ફોટોગ્રાફ્સ અહેવાલ સાથે તારીખ 14/10/2024ના રોજ રૂબરૂ ગાંધીનગર સુનાવણીમાં રજૂ કરેલ હતું, પરંતુ આજ દિન સુધી ભોજન બિલના નાણાં ચૂકવવામાં આવતા નથી. એને આજે 10 માસ થયા છતાં બી એનો ઉકેલ આવતો નથી અને આશ્રમ શાળામાં ફક્ત 2160 રૂપિયા નિભાવ ખર્ચ માટે આપવામાં આવે છે, પણ વિકાસ માટે કોઈ ગ્રાન્ટ આપવામાં આવતી નથી અને અહીંયા હમણાં આપેલી નથી. બાકી તો સંસ્થાએ બધી આ વ્યવસ્થા સંસ્થાએ આમ જનતા પાસેથી દાન ઉઘરાઈ અને કરેલી છે, એટલે જરૂરી સુવિધા તમામ છે, પણ કોઈ કારણસર અમને આ ગ્રાન્ટ બંધ કરવામાં આવેલી છે. છોકરાઓને અભ્યાસ ચાલુ રહેશે અને ભોજન કંઈ બંધ કરવામાં આવે. 1લી તારીખથી છોરાઓ ઘરેથી અભ્યાસ કરે એવું અમને જાણવા મળતા અમે વાલીઓ બધા અહીંયા આવી અને સંસ્થાશ્રીઓને અને સરકારશ્રીઓને જાણ કરવા સારું માટે આવ્યા છીએ અને બિલ સરકારશ્રીઓ મંજૂર કરે એવી અમારી માંગ છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. છોટાઉદેપુર જિલ્લામાંથી કેટલાક લોકો શ્રમજીવી પરિવાર જે છે તે અન્ય જિલ્લાઓની અંદર રોજગારી માટે જતા હોય છે. તેઓની બાળકોની ચિંતા કરી છોટાઉદેપુર જિલ્લાની અંદર 59 જેટલી આશ્રમ શાળાઓ બનાવવામાં આવી છે, જે આશ્રમ શાળાની અંદર બાળકો અભ્યાસ કરી અને ત્યાં જ રહે તેની સુવિધા કરી છે. તેના કારણે સરકાર એક બાળક દીઠ 72 રૂપિયા નક્કી કરવામાં આવે છે. તેમને આજે રૂનવાડ આશ્રમ શાળા છે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અને આજે
રૂનવાડ જે આશ્રમ શાળા છે તેને છેલ્લા 9 માસથી સરકાર દ્વારા ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે. તેનું કારણ એક જ છે કે છોટાઉદેપુર જિલ્લાના જે ઉચ્ચ અધિકારી આશ્રમ શાળાની મુલાકાત લીધી હતી. તેઓની 13 જેટલી આશ્રમ શાળાઓની મુલાકાત કરી છે અને તેમેનો આ 13 આશ્રમ શાળાની જે સરકાર તરફથી જે ગ્રાન્ટ આવતી હતી તે બંધ કરી દેવામાં આવી છે. તેના કારણે આશ્રમ શાળા ચલાવવું હાલ મુશ્કેલ બન્યું છે અને આશ્રમ શાળાના જે સંચાલકો છે, ટ્રસ્ટી મંડળ છે, તેઓ સરકાર પાસે એ જ આજાજી કરી રહ્યા છે કે સરકાર તરફથી જે ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે તેને પુનઃ શરૂ કરવામાં આવે તો આદિવાસી બાળકોનું ભાવિ બગડે નહીં. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો આણંદમાં એમજીવીસીએલના વીજ કર્મચારીનું કરંટ લાગતા મોત નીપજ્યું છે. વીજપોલ પર કામગીરી દરમિયાન કરંટ લાગ્યો હતો. શહેરના દાદા કોમ્પ્લેક્સ પાસે આ બનાવ બન્યો છે. ગંભીર રીતે દાઝી ગયેલ એમજીવીસીએલ કર્મીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તો વીજ કરંટ લાગતા પિતા પુત્રનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. રાજકોટમાં ગોંડલના બિલિયાળા ગામની આ ઘટના છે. કૂવાની મોટર ચાલુ કરવા જતાં કરંટ લાગ્યો. બિલિયાળા ગામની સીમમાં કૂવાની મોટર ચાલુ કરવા જતાં પિતા પુત્રને ઓરડીમાં વીજ કરંટ લાગતા મોત નીપજ્યું. પિતા પુત્રને વાડીની ઓરડીમાં જોરદાર વીજ કરંટ લાગતા ફંગોળાઈ જવાથી મોત નીપજ્યું છે. મૃતક ભીખાભાઈ ભુવનભાઈ હિરપરા ઉંમર 55 વર્ષ અને ક્રિસ ભીખાભાઈ હિરપરા ઉંમર 19 વર્ષ હોવાની વિગતો છે. તો મૃતક પુત્ર ક્રિશ રાજકોટની કોલેજમાં બીબીએના 3જા વર્ષમાં અભ્યાસ કરતો હોવાની સાથે 2 બહેનોનો એકનો એક ભાઈ. રક્ષાબંધન પહેલા જ 2 બહેનોના એકના એક ભાઈનું મોત નીપજતા બહેનોમાં હૈયાફાટ રુદન. ગોંડલ તાલુકા પોલીસ, પીજીવીસીએલ સહિતની ટીમ ઘટના સ્થળે દોડીને તપાસ કરી રહી છે. તો લોકોને છેતરનારા વધુ 2 નકલી ડોક્ટર ઝડપાયા છે. બોટાદમાં મોહમ્મદનગરમાંથી ઝડપાયા બોગસ દવાખાના પર બોટાદ એસઓજીની રેડ. ખાન ચાંદ ક્લિનિક નામે દવાખાનું ચલાવતા હતા. સ્ટેથોસ્કોપ, ઇન્જેક્શન ન સહિતના મેડિકલના અનેક ઉપકરણો મળી આવ્યા છે. રૂપિયા 51,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ નકલી ડોક્ટરો આમ ક્યાં સુધી લોકોના આરોગ્ય સાથે રમત કરશે? કેમ કાયદાનો નથી લાગતો ડર? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જે કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવી રહેલ છે, જેથી મેડિકલ ઓફિસરશ્રીને સાથે રાખી અને રેડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ 41,438 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. તેમજ અન્ય એક સાળંગપુર રોડ મોહમ્મદનગરમાં રહેતા મહેફૂઝ ખાન પઠાણ, જેઓની વિરુદ્ધમાં પણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હોય, જેથી તેમની વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. દાહોદમાં બ્રિજની મજબૂતીનું ટેસ્ટિંગ હાથ ધરાયું છે. બ્રિજ જર્જરિત હોવાથી કરાયું હતું નિરીક્ષણ. બ્રિજના વિવિધ ભાગના સેમ્પલ લેવાશે. સેમ્પલને વડોદરા લેબ ટેસ્ટ માટે મોકલાશે. બ્રિજ પર મોટા વાહનો પર પ્રતિબંધ મુકાયો છે. તો વહીવટીતંત્રની અણઆવડતનો લાઈવ નમૂનો. દુર્ઘટનાને નોતરનાર વહીવટીતંત્રનો નમૂનો. રોડ બનાવ્યો પણ વીજપોલ હટાવવાનું ભૂલ્યા. દાહોદના લીમખેડામાં માર્કેટયાર્ડ રોડની ઘટના. રોડની વચ્ચે વીજપોલ હટાવવાનું ભૂલી ગયા. તંત્ર દ્વારા ઇલેક્ટ્રિક પોલ પર કોઈપણ પ્રકારનું રિફ્લેક્શન લાઇટ કે સાંકેતિક ચિહ્ન લગાવ્યું નથી. પૂરપાટ ઝડપે આવી રહેલ કોઈપણ વાહન ચાલકનું અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. તો મહીસાગર જિલ્લાના વીરપુર નગરમાં ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 4 કરોડની ગટર લાઇન છતાં યોગ્ય દેખરેખ ન હોવાથી ઠેર ઠેર ગટર ઉભરાઈ રહી છે. શાળાના બાળકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર છે. ગામના રસ્તાઓ કાદવ કીચડથી લથપથ થયા છે. નાગરિકોની વારંવાર રજૂઆતો છતાં ગ્રામ પંચાયત તરફથી કોઈ યોગ્ય પગલાં લેવાતા નથી. અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે છે. ત્યારે લોકો તાત્કાલિક સફાઈ અને દવાનો છંટકાવ થાય તેવી માંગ કરી રહ્યા છે. ગ્રામ પંચાયતના અંદર ગટરોનું પાણી દુર્ગંધ મારે છે. આપણે વારંવાર રજૂઆત કરવા જઈએ છતાં કશું જ ઉકેલ આવ્યો નથી. 15 દિવસથી હું કમ્પ્લેન કરું છું. ઓનલાઈન પર અરજી મેં કરી છે. વીરપુર મેરી પંચાયતના અંદર અહીં પછાડી વિવેકાનંદ સ્કૂલ છે, ત્યાં રોજના 1,000 બાળક જાય છે. ત્યાં રોગચાળો ફેલાય એવી દુર્ગંધ ખરાબ આવે છે.
માસ્ક પહેરવા પડે છે, એવી ખરાબ કન્ડિશન આવે છે, બહુ ખરાબ ગંધ મારે છે. અહીંયા વારંવાર રજૂઆત કરવા તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત બંને સરપંચને પણ ફોન કર્યો, ત્યાં સુધી કોઈ નિકાલ આવ્યો નથી. વીરપુર નગરમાં ગંદા પાણીથી ગટરો ઉભરાઈ આવે છે. અમારી દુકાન આગળ બિલકુલ ગંદકી છે. અમારી ફરસાણની દુકાન છે, ત્યાં આગળ ઘર આગળ આ બાજુ કંઈક ખરીદી કરવા આવવું હોય તો આવી શકાતું નથી. ગટરો ઉભરાઈને પાણી બધું અમારી દુકાન આગળ રહીને જ જાય છે. સાહેબ, કોઈ સાફ સફાઈ બરાબર વ્યવસ્થિત થતી નથી. ગટર ઉભરાય છે, બહુ જ ગંદી વાસ આવે છે. અને અહીં સ્કૂલ બી છે, સ્કૂલના છોકરા બી ગંદકીના પાણીમાં થઈને ચાલે છે. અમુક છોકરા પડી બી જાય છે અને આજુબાજુના વધારે ગંદકી ફેલાય તે એવું લાગે છે. એટલે તમે આ ત્યાંથી તાત્કાલિક ધોરણે કામ થાય એવી મારી રજૂઆત છે. અમે પંચાયતમાં બી જાણ કરી છે. વિદ્યાર્થીઓને પણ જવા આવવામાં ઘણી તકલીફ થાય છે, જેના અંદરથી આ જે ગંદા પાણી ઉભરાય છે તેનામાં રોગચાળો ફેલાવાની બી શક્યતા છે. રૂબન ગટરની અંદર હાલમાં જે રૂબન ગટરના કૂવામાંની અંદર જે મોટર છે તે હાલ બળી ગયેલી છે, જેને રિપેરિંગ થઈ શકે એમ નથી. તો એની નવી મોટર સરપંચશ્રી દ્વારા અમદાવાદથી ખરીદી કરવામાં આવેલી છે, જે હાલ 2 દિવસની અંદર ગટરમાં મોટર ઉતારી અને તાત્કાલિક ધોરણે જે ગટર ઉભરાવાનું જે અત્યારે કારણ છે તે સોલ્વ થઈ જશે. અને જે રોગચાળા માટે જે અમે જે પાવડર, જે રોગચાળો મચ્છર પેદા ના થાય એના માટે અમે પાવડરની વ્યવસ્થા કરી અને નાખવામાં આવશે. અને હાલ જે ગટર ઉભરાય છે એનું કારણ આ મોટર ચાલુ થઈ જશે તો સોમવાર સુધીમાં આ પ્રશ્ન સોલ્વ થઈ જશે. દાંડિયા ક્લાસીસ સામે પાટીદારોએ બાયું ચડાવી છે. દાંડિયા ક્લાસીસ નામના દૂષણોને ડામવા સભા કરવામાં આવી રહી છે. મોરબીમાં પાટીદાર સમાજની સભા યોજાઈ. પાટીદાર આગેવાનોની મંચ પરથી સમાજને ટકોર. મોટી સંખ્યામાં પાટીદાર સમાજ ઉપસ્થિત રહ્યો. ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આપી ચેતવણી. પોતાનો જ ઝભ્ભો ફાડી નાખવા સુધીની વાત કરી. લુખ્ખા કેવાવાળાઓને જઈને મારી આવજો, હું બેઠો છું, કોઈની તાકાત નથી. હમણાં જેલની કેપેસિટી પણ વધારી દીધી છે. મોબાઈલને લઈને પણ સમાજને ટકોર કરી. રાત્રે 10 વાગ્યા પછી યુવાઓને ફોન નહીં આપવાનો. 10 વાગ્યા પછી કાળા કામ કરવા જ ફોન જોઈતો હોય. ગમે ત્યારે મારો વાંક હોય તો મારો ઝભ્ભો ફાડી નાખજો, તેવું તેમણે કહ્યું. એસીની કેપેસિટી હતી એમાં 320 પૂરી દીધા છે અને હવે હમણાં જેલ મોટી કરી 580 જણાની. એટલે તમારે આવા લુખા તૈયારી રાખજો. અમારા સમાજને આગેવાનો લુખા કહેવાવાળા હોય ને એને તમે જઈને મારી આવજો, હું બેઠો હું, કોઈના બાપની તાકાત નથી. આ વેપારીનું શહેર છે. મારી એક નમ્ર વિનંતી છે કે આપણી દીકરી કે દીકરો ગ્રેજ્યુએટ હોય, ગ્રેજ્યુએટ હોય એટલે 10 વાગ્યા પછી ફોન એને નીચે લઈ લેવાનો. રૂમમાં ફોન નહીં આપવાનો. રૂમમાં ફોન આપે દીકરો દીકરી એમ કે મારા રૂમમાં ફોન જોઈ છે એટલે સમજી લેવાનું કારા કામ કરવાય. અને કાંઈ પણ હોય, તમારા પ્રતિનિધિ તરીકે હું કહું છું કે કાંઈ પણ તકલીફ હોય ને ગમે ત્યારે મારો વાંક હોય ને તો મારો જબો ફાડી નાખજો.